હર હર મહાદેવ બધા મિત્રો આપણે આપણા ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમ ફાઈબરવુડ પંજાબી છત્રી બંને આવી ગયું છે અને આપણે ફિટ કરવા પણ આવી ગયા છીએ અને બધું ફિટ થઈ જાય એટલે તમે જોવો મિત્રો ટ્રેક્ટરનો લુક અને મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને તમને હું અવાજ પણ સંભળાવું મિત્રો પછી જોવો તમે શું ટ્રેક્ટરનો લુક આવે છે અને શું ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમનો મ્યુઝિકનો અવાજ આવે છે મિત્રો એ તમે એકવાર અવશ્ય સાંભળો મિત્રો। તો મિત્રો આવો નવો સાથ અને સહકાર દેતા રહીજો। તમારા સાથ અને સહકારથી જ મિત્રો આપણે આગળ વધી શકશું અને પછી આપણે મિત્રો જે આપણે કીધું છે ને કે આપણે 2000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય એટલે આપણે આપણું ટ્રેક્ટર લઈ અને દ્વારકા જઈશું મિત્રો। તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને જલ્દી ને જલ્દી જેમ બને એમ 2000 સબસ્ક્રાઈબ પૂરા કરાવી દો મિત્રો। તમારા બધા સપોર્ટથી જ તે આપણે આ થાય છે, બાકી કાંઈ થાય નહીં મિત્રો। આપણે પેટીમાં હોલ બીજા પાડવા પડ્યા છે કારણ કે ફિટિંગ આમાં બીજી કોઈ જગ્યાએ થાય એવું છે ને એટલે આપણે 8ની બોલ જાય એવડા 4 હોલ પાડી દીધા છે અને આની પટ્ટી આપણે ફિટ કરવાની છે આપણે પેટીમાં, જેમાં હોલ પણ પાડવાનું ચાલુ છે। જો અહીંયા હોલ પાડવાનું ચાલુ છે, જે આપણે પટ્ટીમાં હોલ પડી જાય પછી આમાં આપણે નટ બોલ કરીને અને ફિટ કરી દેવાનું છે। બહુ મસ્ત ફિટિંગ થવાનું છે મિત્રો। હા અમારા લાલભાઈ જો હોલ પાડી દીધા, લાલભાઈ ખેંચી નાખશે પછી એને આપણે ટ્રેક્ટર ફિટ કરી દેવાની। લાલભાઈનું એવું કેવું છે કે ફિનિશિંગ સારું આવવું પડે એટલા માટે ઘસવાનું ચાલુ કરી દીધું છે। તો પછી આપણે આની માથે હુડ પણ લાગી જાય છે। જો આપણો આ હુડ છે જે આપણા ટ્રેક્ટરમાં લગાડવાનું છે, આ હુડ આપણા ટ્રેક્ટરમાં લગાડવાનું છે મિત્રો। એ હુડ લાગે પછી આપણા ટ્રેક્ટરનો લુક કંઈક અલગ હશે મિત્રો। અને જો આપણે જે સ્ટેરિંગ મંગાવ્યું હતું ને મિત્રો તે પણ આવી ગયું છે, સ્પેશિયલ મેસી ફર્ગ્યુસનના લોગાવાળું મિત્રો સ્ટેરિંગ આવી ગયું છે। આપણે આ સ્ટેરિંગ લગાડવાનું છે, જે આપણે આ જૂનું સ્ટેરિંગ કાઢી અને પછી આપણે આ નવું લગાડવાનું છે। હા જો અમારા લાલભાઈ નટબોલ કરવાનું કામ કરી દીધું ચાલુ। કા લાલભાઈ? લાલભાઈ જો કામમાં કઈ ખામી ન રહી પડો લાલભાઈ। હા વાહ લાલભાઈ વાહ, અમારા ભૂવા પણ મથવા મીન્યા છે। આપણે બંને બાજુ આ પટ્ટીઓ લગાડવાની છે, એક બાજુ લાગી જાય પછી એનું માપ સાઈઝ લઈ અને પછી આ બાજુ પણ લગાડવાની છે। તો આપણા લાલભાઈએ આ બાજુની પણ પટ્ટી ફિટ કરવાનું ચાલુ કરી દીધું, એ બાજુની ફિટ થઈ જાય કમ્પ્લીટ અને પછી આપણે પેટીમાં જે આપણે એની માટે જે પટ્ટીઓ કાપી છે એ પટ્ટીઓ અંદર ફિટ કરી દેવાની છે અને પછી આપણે આપણું મ્યુઝિક સિસ્ટમ આપણે એની માથે ચડાવવાનું છે। એટલે છે ને જે આપણે ફિટિંગ થાય ને ફિટિંગમાં આપણે કાંઈ ઘટવું ના પડે અને સેફટીમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ આપણે કરવાનો થતો નથી મિત્રો। આપણે જો આ પટ્ટીઓ જે આપણે સ્ટેડિયમમાં ફિટ કરવાની છે તે પણ આપણે તૈયાર થઈ ગઈ છે અને જો અમારા કાકા આવી ગયા છે આંટો મારવા મિત્રો। વાહ મારા કાકા કેમ થાય છે બધું ફિટિંગ કામ કમ્પ્લીટ ને? આપણા લાલભાઈ કરે માં કાંઈ ખામી રે કાકા? કાંઈ ઘટતું નથી ને કાકા? બસ ને વાહ કાકા વાહ। કાકા કેમ છે? બાકી મ્યુઝિક સિસ્ટમ ફિટ થાય છે પછી તમારે સાંભળવાનું હે ને? સાંભળવા રહીજો, તમને આજ સંભળાવું જો કાકા તમને। હા અને જો આપણે વાયા જો એ જ આપણું પંજાબી વુડ ફાઈબર વુડ પડ્યું ને એ આપણે આમાં ચડાવવાનું છે, આપણને તડકો ન લાગે। હા જો તમને આમાં ટ્રેક્ટરમાં એક આંટો મરાવો ને કાકા? હા આંટો મારશો ને? આંટો મારવો જ પડે। વાહ મારા કાકા વાહ। જો મિત્રો આપણે આ જે પટ્ટીઓ રહે ને એ પટ્ટીઓને આપણે વેલ્ડિંગ કરી નાખ્યું છે, એ નટ બોલ ને વેલ્ડિંગ કરી અને કારણ કે જે આપણે બોલ રહ્યો ને એ આખો ફરે નહીં એ માટે બંને બાજુ આપણે વેલ્ડિંગ કરી વાળ્યું છે। આ વેલ્ડિંગ થઈ ગયું અને એ પટ્ટીઓ રહીને આપણે સ્પીકરમાં ફિટ કરવાની છે। તો આપણે છે ને આ સ્પીકર પણ ખોલી વાળ્યા છે। આ સ્પીકરને છે ને આને જાય તો આ સ્પીકર ખોલી અને તમને દેખાડું મિત્રો। જો આમાં આપણે પટ્ટી ફિટ કરવાની છે અને સ્પીકર જુઓ તમે એકવાર મિત્રો, ઓરિજિનલ પાયોનીરના સ્પીકર છે મિત્રો। જો અંદર આપણે પટ્ટી ફિટ કરવાની છે,
લાલભાઈ અંદર પટ્ટી ફિટ કરવાનું કામ કરી દીધું છે ચાલુ. જવા ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. જો મિત્રો મ્યુઝિક સિસ્ટમ થઈ ગયું છે તૈયાર. એ બધું ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે આની માથે આપણે ચડાવવાનું છે આપણું ફાઈબર વુડ. થોડીક આગળ લે મિત્રો આપણું ફાઈબર વુડ છેતરી અને આપણું મ્યુઝિક સિસ્ટમ બધું થઈ ગયું છે ફિટ. અને આમાં એમ્પલી ચડી જાય પછી આપણે મ્યુઝિક કરવી ચાલુ અને તમને સંભળાવો મિત્રો. એટલે એને 10 તારીખ પછી કીધું આપણે સ્ટેરિંગનું કામ જો ચાલુ કરી દીધું છે. એના માટે લાગ્યો ફિટ કરવાનો છે કારણ કે આ સ્ટેરિંગ ખુલતું નથી, કડક થઈ ગયું છે જાજુ, એટલા માટે આપણે લાગ્યો ચડાવી દીધો. લાવો પાનું હાલો. હા જો અમારા મામા કાંઈ ઘટવું ન પડે. જો મામાએ કાઢી નાખ્યું છે સ્ટેરિંગ. વાહ મામા વાહ. મામાનું કામકાજ જો તમે એકવાર. જો હવે મામાએ જૂનું સ્ટેરિંગ કાઢી નાખ્યું છે તો આપણે નવું સ્ટેરિંગ ચડાવવાનું છે મિત્રો. હા જો વેજના આટા બગડ્યા છે એટલે આપણે કાપવાના છે તો એ કટિંગ કરવાનું પણ ચાલુ કરી દીધું. તો મિત્રો ફાઇનલી આપણે મ્યુઝિક સિસ્ટમ અને બધું ફિટ થઈ ગયું છે અને સાંજ પડી ગઈ છે. અત્યારે આપણે નથી ચેક કરતા, કાલે આપણે દિવસે ચેક કરશું મિત્રો.